નમસ્કાર દર્શક મિત્રો, રાધનપુરના જગદંબા પાર્ક સોસાયટી ખાતે અંબાજી માતાના અને શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય શોભાયાત્રા નીકળી. પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આવેલા જગદંબા પાર્ક સોસાયટી ખાતે શ્રી અંબાજી માતાજી અને શિવ પરિવારની પ્રતિમાઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. જગદંબા પાર્ક સોસાયટી ખાતે 13 માર્ચ 2026 શુક્રવારથી ફાગણવદ 11ના શુભ મુહૂર્તે 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આ મહોત્સવ 15 માર્ચ 2026 રવિવારના રોજ પૂર્ણ થવાનો છે. મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજા વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બીજા દિવસે યોજાયેલી ભવ્ય શોભાયાત્રામાં ભક્તો દ્વારા જયકારા સાથે માતાજીના ધ્વજ અને ધાર્મિક ઝાંખીઓ સાથે શહેરમાં પરિક્રમા કરવામાં આવી હતી. ભક્તો માતાજીના ભજન કીર્તન સાથે ઉત્સાહભેર જોડાયા હતા. રવિવારના રોજ પૂર્ણાહુતિ પ્રસંગે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાધનપુર માર્કેટયાર્ડના ચેરમેન, રામ સેવા સમિતિ, સુરભી ગૌશાળા, સરદારપુરા ગામના સરપંચ, રાધનપુરના સંત મહંતો, વિવિધ રાજકીય અગ્રણીઓ, વેપારી મિત્રો, નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો તેમજ શહેર, તાલુકા અને અનેક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, લોક કલ્યાણ ટ્રસ્ટ, અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રોટરી ક્લબ રાધનપુર, ભારત વિકાસ પરિષદ રાધનપુર, શહેરના ડોક્ટરો, બિલ્ડરો, વેપારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપશે. આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શ્રીમતી ભાવનાબેન વિનોદભાઈ ગોકલાણી, શ્રી મંગલમૂર્તિ ડેવલપર્સ રાધનપુર તથા જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, જગદંબા રેસિડેન્સી, રત્નાકાર રેસિડેન્સી અને મારુતિનંદન સોસાયટીના રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતિષ્ઠા વિધિનું આચાર્યપદ શાસ્ત્રી શ્રી ઉમેશભાઈ જીવરામભાઈ જોશી દ્વારા નિભાવવામાં આવી રહ્યું છે. આયોજકોએ રવિવારના રોજ યોજાનાર પૂર્ણાહુતિ પ્રસંગે તમામ ભક્તોને પધારી દર્શનનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે. વિનોદભાઈ દલસુખભાઈ ગોકરાણી, રાધનપુર. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા વસંત કડિયા, પાટણ. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. માં જગદંબાની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલાં એક સંકલ્પ લીધો હતો કે આ સોસાયટીઓમાં જગદંબા માનું એક મંદિર બનાવવું, અને એ સંકલ્પ આજે માના પ્રેરણાથી પૂરો થયો છે. મંદિર તૈયાર થઈ ગયું છે. 3 દિવસની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પણ ચાલુ છે. ગઈકાલથી અમારી આ ઉજવણી પ્રાણ પ્રતિષ્ઠાની ચાલુ થઈ છે. અમારા શાસ્ત્રીજીઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ સરસ રીતે થઈ છે. સોસાયટીઓનો પણ ખૂબ સારો માહોલ છે. જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, રત્નાકર સોસાયટી, મારુતિ સોસાયટી, જગદંબા રેસિડેન્સી સોસાયટી અને આજુબાજુમાં રહેતા તમામ રહીશોનો ખૂબ જોરદાર ઉત્સવ છે. જોરદાર એમનો ઉત્સાહ છે અને બધાનો ખૂબ સારો સહકાર છે. અમે, અમારો સ્ટાફ, મારો પરિવાર આ પ્રસંગ આખો ખૂબ સરસ રીતે ઉજવી રહ્યા છીએ. ગઈકાલની પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થયા પછી આજે ખૂબ સરસ શોભાયાત્રા નીકળી છે. શોભાયાત્રા અત્યારે ચાલી રહી છે. આજનો આ કાર્યક્રમ પત્યા પછી આવતીકાલે સવારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને આવતીકાલે બધી જ સોસાયટી અને શહેરના અગ્રગણ્ય લોકોનો એક જમણવારનો પણ ભોજન પ્રસાદનો પણ કાર્યક્રમ અમે રાખ્યો છે. અને શહેરમાંથી બધી જ સંસ્થાઓમાંથી આવતીકાલે મહેમાનો પણ પધારવાના છે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે. અને આવતીકાલે આજથી પણ ખૂબ સરસ માહોલ જામશે અને આવતીકાલે મા જગદંબા અને ભગવાન શિવ અને સાથે સાથે બીજા બધા દેવતાઓની કાલે પ્રાણ પ્રતિષ્ઠા 12:39 થવા જઈ રહી છે. અમને ખૂબ ઉત્સાહ છે, ખૂબ આનંદ છે કે આજે માની પ્રેરણાથી અને માની કૃપાથી, ભગવાન શિવની કૃપાથી અમારો આજે સંકલ્પ પૂર્ણ થાય છે. એનો મને અને મારા પરિવારને ખૂબ આનંદ છે. અને આ બધી જ સોસાયટીઓનો એટલો બધો ઉત્સાહ છે કે હું પણ વિચારી નથી શકતો કે આટલા બધા ઉત્સાહથી આ લોકો અમને સહકાર આપશે. ખૂબ સહકાર સાથે માની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આગળ વધી રહ્યો છે. જય માતાજી. વિનોદભાઈ ગોકલાણી, રાધનપુર. સર્વરૂપ મયમ દેવી, સર્વદેવી મયમ જગત, અતોહમ વિશ્વ રૂપાંગમ નમામિ પરમેશ્વરી. કે રાધનપુરની આ ધન્ય ધરામાં જે જગદંબા પાર્ક, જગદંબા વાટિકા, જગદંબા હોમ્સ કે કોઈ પણ જાતની આવી સ્કીમો દ્વારા એક સિસ્ટમેટિક રહેણાંક માટેની વ્યવસ્થા તો સાહેબે એમના હેતુથી કરી જ છે, પણ સાથે માતાજી માટે ખરેખર આ જગદંબા ધામ બન્યું છે કે 3 સોસાયટીઓ કે 5 સોસાયટીઓ ભેગી થઈ અને હવે જગદંબા હોમ્સ કે વાટિકા નહીં પણ ખરેખર જગદંબા ધામ જેવું નિર્માણ અહીંયા ઊભું કર્યું. અને અત્યારનું હાલનું વાતાવરણ જોઈને એમ જ લાગે કે ખરેખર માતાજી આરાસુરને છોડીને અહીંયા થોડો સમય માટે વાસ નહીં પણ જ્યાં સુધી આ જગદંબા ધામ રહે ત્યાં સુધી વાસ કરે. અને એમનો પણ એક પૂર્ણ સંકલ્પ હતો કે માત્ર લોકો માટે નહીં
લોકો અહીંયા રહેતા હોય તો ખરેખર માતાજીની ચેતના પણ આ સ્થાનમાં હોવી જોઈએ કે જેથી કરીને શક્તિનો દિવસે દિવસે પ્રાદુર્ભાવ થાય અને જે લોકો રહે છે મહેનતથી તો એમને ફળ મળવાનું છે અને સાથે આવી કોઈક શક્તિ આ સ્થાનમાં બિરાજમાન હોય તો એમનો પણ સંકલ્પ પૂરો થાય અને જ્યાં સુધી દેવતત્વ જાગ્રત રહે ત્યાં સુધી આ સ્થાનમાં રહેનારા લોકો પણ સુખ શાંતિથી જીવી શકે એવું શ્રી અખંડ સૌભાગ્યવતી ભાવનાબેન વિનોદભાઈ ગોકલાણી કે જેમને આ બધા જ ઘર બનાવી અને સિસ્ટમેટિક કામકાજથી બધાને રહેવા માટેની એક સુવિધા ઊભી કરી સાથે જ માતાજીનો પણ આ એક ખાલી મંદિરે બનાવીને નીકળી જવું એવો પણ સંકલ્પ રહે કે ધામધૂમથી એમની પ્રતિષ્ઠા કરી અને પછી એમનો સંકલ્પ છે કે માતાજીને બિરાજમાન કર્યા પછી આનું જે કંઈ વહીવટ છે એ પછી સોસાયટીને સોંપવું માની ચેતના એમને પ્રાપ્ત થાય જેના થકી અહીંયા જે પણ લોકો રહે છે સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહી શકે એવો એમનો ભાવ હતો. ઉમેશ જોશી.